આજના ડિજિટલ યુગમાં ચેટિંગ અને સોશિયલ મીડિયા માત્ર વાતચીતનું માધ્યમ નથી રહ્યું. હવે તે એક નવી ભાષા બની ગયું છે અને આ નવી ભાષાના સૌથી મોટા ખેલાડી છે જેન ઝી. તો હવે તમે કોઈ પણ ઇમોજીનો સામાન્ય અર્થ સમજો છો તે કદાચ જેન ઝી માટે અલગ અર્થ નીકળે છે. તો સૌથી પહેલા વાત કરીએ આંસુ સાથે હસતા ઇમોજીની. તો આપણે વિચારીએ છીએ કે તેનો ખૂબ હસવું તેવો અર્થ થાય છે, પરંતુ જેન ઝી માટે આ ઇમોજીનો અર્થ ફેક હાસ્ય અથવા તો ક્રીઝ રિએક્શન બતાવે છે. એટલે કે જો કે ખરેખર ફની હોય પરંતુ ન હસવું હોય તેવો દેખાડો કરવો. પછી આવે છે સ્કેલેટન ઇમેજી. તો પહેલા તેનો અર્થ ડર કે મોત થતો હતો, પણ હવે તેનો મતલબ છે હસતા હસતા મરી ગયો. અને કોઈ મજેદાર મીમ પર લોકો માત્ર સ્કેલેટન ઇમોજી મોકલીને જ રિએક્શન આપી દે છે. તો જોકર ઇમેજીનો મતલબ હવે જેન ઝી પાસે બદલાઈ ગયો છે. તો કોઈ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરી બેસે તો જેન ઝી લોકો કહે છે કે હું તો ક્લાઉન નીકળ્યો, એટલે કે તેની સાથે દગો થયો, અને આ સાથે જ તે જોકરનું ઇમોજી મોકલી આપે છે. આ સાથે જ હવે વાત છે પીગળતા ચહેરાની ઇમોજીની. તો આ હવે તે પ્રેમમાં ઓગળવાનું પ્રતીક નથી, પરંતુ જેન ઝી માટે તેનો અર્થ છે શરમ, ઓવરથાક અથવા તો અંદરથી તૂટી જવાની લાગણી. અને સૌથી ચોંકાવનારો બદલાવ તો એ આવ્યો છે કે પ્રેગ્નેન્ટ મહિલાના ઇમોજીમાં. તો જેન ઝી હવે ઘણા લોકોને તેનો ઉપયોગ માટે મને કોઈ ગમે છે અથવા તો ક્રશ બતાવવા માટે પણ કરે છે. અને છેલ્લો હતો રડતો ઇમોજી. તો આ માત્ર હવે દુઃખ માટે નથી રહ્યો, પરંતુ લોકો તેને ખૂબ હાસ્ય અને એક્સાઇટમેન્ટ અથવા તો ઓવર રિએક્શન માટે પણ વાપરે છે. તો ટૂંકમાં કહે તો જેન ઝી માટે ઇમોજી માત્ર ચહેરા નથી, પરંતુ એક સંપૂર્ણ નવી ડિજિટલ ભાષા બની છે. અને જો તમે પણ આ ભાષા નહીં સમજો તો એક સામાન્ય ઇમોજી પર મોટી ગેરસમજ ઊભી કરી શકે છે. નમસ્કાર.